હેલો ફ્રેન્ડ, ચાલો લાસ્ટ લેક્ચરની અંદર આપણે મુક્ત પતનના જે દાખલાઓ છે એની અંદર 42 ટુ 54 ત્યાં સુધી કમ્પ્લીટ કરેલા. હવે આજે ત્યાંથી 54 એટલે કે 55 થી આપણે આગળ શરૂ કરીએ અને થોડાક 10 થી 15 જેટલા પ્રોબ્લેમ્સ છે એ સોલ્વ કરીએ. પણ મેં તમને લાસ્ટ લેક્ચરમાં જે વાત કરેલી કે તમે લગભગ એ બધા સોલ્વ કર્યા હશે અને જે કંઈ પ્રોબ્લેમ નાના મોટા પ્રોબ્લેમ્સ છે એની અંદર કે તમે જ્યાં અટકો છો એ જ વસ્તુ તમારે અહીંયા જોવાની છે. આખા દાખલાઓ હું જે ગણું છું એ મેથડથી તમે આખા દાખલા કરી નાખો એવું કરવાનું નથી. ઓકે, તો શરૂ કરીએ આપણે 55 ક્વેશ્ચન નંબર 55. ચાલો, 55 મો ક્વેશ્ચન છે. એક પથ્થરને ટાવરની ટોચ ઉપરથી યુ ઝડપે ફેંકવામાં આવે છે. જ્યારે જમીન પર પહોંચે છે ત્યારે તેનો વેગ 3u જેટલો થાય છે. તો ટાવરની ઊંચાઈ છે એ કેટલી હશે એ ક્વેશ્ચન છે. ઓકે, અહીંયા આપણે સિચ્યુએશન છે એ થોડી એનાલાઇઝ કરીએ તો મિત્રો આ ટાવર જે છે એની ઊંચાઈ ધારો કે h છે અને કોઈ પથ્થર છે એને u ઝડપથી ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે અને ત્યાંથી આ પથ્થર જ્યારે જમીન ઉપર પહોંચે છે ત્યારે એની જે ઝડપ છે એ 3u છે. આ અંતિમ ઝડપ કહીશું અને આપણે પ્રારંભિક ઝડપ કહીશું. ઓકે, ચાલો, તો હવે આ ટાવરની ઊંચાઈ છે કેટલી છે આપણે માપવાની છે. સિમ્પલ ક્વેશ્ચન છે. અહીંયા ફોર્મ્યુલા છે 2gh v² - u². Okay, h is equal to v² - u² upon 2g. v² અંતિમ વેગ છે 3u માઇનસ પ્રારંભિક વેગ u² upon 2g. 3 9u² minus u² upon 2g. 9 minus 1 that is 8u² upon 2g और आंसर આવશે 4u² upon g. તો આ જે ટાવર છે એની ઊંચાઈ 4u² upon g જેટલી થશે. સિમ્પલ ક્વેશ્ચન, તો નોટ કરી લો. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ આપણે 56. એક પથ્થરને 12 મીટર પર સેકન્ડના અચળ વેગથી નીચે તરફ ગતિ કરતા બલૂનમાંથી ફેંકવામાં આવે છે. તે 10 સેકન્ડ પછી પથ્થરનું સ્થાનાંતર કેટલું હશે એ આપણે અહીંયા કહેવાનું છે. ક્વેશ્ચન નંબર 56. મિત્રો અહીંયા બલૂન જે છે એ અધો દિશામાં 12 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે અને એક પથ્થર છે એ આમાંથી છોડવામાં આવે છે. 10 સેકન્ડે આ પથ્થરનું સ્થાનાંતર છે કેટલું છે આપણે કેવું છે. ઓકે, સિમ્પલ ક્વેશ્ચન છે. અહીંયા જે પથ્થર આમાંથી પડશે એ પથ્થરની જે શરૂઆતનો વેગ છે એ 12 મીટર પર સેકન્ડ હશે, કારણ કે જે બલૂનમાં બેઠું છે. બલૂનની તમે બસમાં બેઠા હોય, તમે ભલે બેઠા હોય પણ બસનો જે વેગ હોય એ તમારો વેગ હોય. એટલે બસમાંથી ઉતરો ત્યારે તમારે બસની સાથે સાથે દોડવું પડે, કારણ કે તમે પણ વેગમાં છો, બરાબર. તો અહીંયા બલૂન છે એ એની અંદર પથ્થર છે, તો પથ્થર પડતે પણ વેગની અસર અંદર હશે અને જે 12 મીટર પર સેકન્ડના વેગમાં હશે. તો આ સ્થાનાંતર મેળવવા માટે d is equal to ut plus half at² gt². ઓકે, d ડિસ્ટન્સ આપણે ફાઇન્ડ કરવાનું છે. ut u12 multiply 10 plus half g ની વેલ્યુ 9.8 into 10 whole square 120 plus અહીંયાથી જશે 100 અને અહીંયા થાય 4.9 એટલે 490, તો 610. ઓકે, તો સ્થાનાંતર આવ્યું છે 610 મીટર. નેક્સ્ટ લઈએ આપણે 57 નંબર. રોકેટ જમીનથી ઉર્ધ્વ દિશામાં છોડવામાં આવે છે. તે અચળ પ્રવેગ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી ઉપર તરફ જઈ રહ્યું છે. 30 સેકન્ડ બાદ બળતણ ખાલી થઈ જાય છે. તો રોકેટ છોડ્યાના કેટલા સમય બાદ તે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે? મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે ત્યારે એનો સમય કેટલો હશે એ આપણે કહેવાનું છે. પહેલા પરિસ્થિતિ છે એને સમજી લો તમે. અહીંયા મિત્રો જે રોકેટ છે એ જમીન ઉપરથી એની ગતિની શરૂઆત કરે
ઇનિશિયલ વેલોસિટી 0, એ બરાબર આપણને 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર આપ્યું છે અને એ 30 સેકન્ડ સુધી ગતિ કરે પછી એનું બળતણ છે એ ખાલી થઈ જાય છે. અચ્છા બળતણ ભલે ખાલી થઈ જાય પણ છતાંય હજુ રોકેટ નીચે નહીં આવે, કારણ કે અહીંયાથી જ્યારે પ્રવેગી ગતિ કરશે ત્યારે અમુક વેગ એને પ્રાપ્ત કરેલો હશે. એ જે વેગ પ્રાપ્ત કરેલો છે એ વેગથી પાછી ગતિ કરી અને અહીંયા ઉપર સુધી જશે. બરાબર, આ એની ધારેલી આપણે કે મહત્તમ ઊંચાઈ છે. તો આ ઊંચાઈ સુધી જવા માટે કેટલો ટાઈમ લાગશે એ પૂછ્યું છે આપણને. અહીંથી અહીંયા સુધીનો સમય 30 સેકન્ડ છે. હવે આ સમય આપણે ગોતવાનો છે, પણ એ સમય ગોતતા પહેલા આપણે અહીંયા વેગ ગોતવો પડશે. ઓકે, તો સિમ્પલ છે અહીંયા. ચાલો અહીંયા એક ફોર્મ્યુલા યુઝ કરીએ આપણે, v ઇઝ ઇક્વલ ટુ u પ્લસ at. અંતિમ વેગ આ v છે જે આપણે મેળવવો છે, પ્રારંભિક વેગ 0 છે, એક્સેલરેશન 10, ટાઈમ 30, તો અહીંયા 300 મીટર પર સેકન્ડ. ઇનિશિયલ 0 વેગથી શરૂ કરી અને આ બળતણ ખાલી થઈ જાય ત્યારે એનો વેગ 300 છે. હવે આ 300 ના વેગ સાથે એ ઉર્ધ્વ દિશામાં ગતિ કરશે. પછી જેમ જેમ ઉર્ધ્વ દિશામાં ગતિ કરશે એમ હવે એનો વેગ છે એ ઘટતો જશે અને મહત્તમ ઊંચાઈ એનો વેગ 0 થઈ જશે. તો બીજી સ્થિતિ માટે ફરી પાછું આપણે આ ફોર્મ્યુલા યુઝ કરીએ તો v ઇઝ ઇક્વલ ટુ u પ્લસ at. અચ્છા, અહીંયા બીજી પરિસ્થિતિ માટે અંતિમ વેગ છે એ 0 થઈ જશે. પહેલી સ્થિતિનો અંતિમ વેગ આ બીજી સ્થિતિ માટે પ્રારંભિક બની જશે. તો આ થઈ જશે પ્રારંભિક 300 અને a અહીંયા ગુરુત્વાકર્ષણની અસર હેઠળ ગતિ થશે તો -g, કારણ કે ઉર્ધ્વ દિશામાં જાય છે, ગુરુત્વ પ્રવેગ નીચે લાગશે g. અને ટાઈમ આપણે ફાઇન્ડ કરવાનો છે. ઓકે, તો t ઇઝ ઇક્વલ ટુ 30 ડિવાઇડ બાય g ની વેલ્યુ છે 10 એન્ડ આન્સર આવશે અહીંયા 30 સેકન્ડ. તો આ સમય છે એ 30 સેકન્ડ હશે, આ પણ 30 સેકન્ડ છે, તો ટોટલ ટાઈમ છે એ 60 સેકન્ડ થશે. સિમ્પલ. ચલો કરી લો નોટ. નેક્સ્ટ લઈએ આપણે 58. ચાલો 58 ની અંદર કીધું છે કે h ઊંચાઈના ટાવરની ટોચ પરથી એક પદાર્થને છોડવામાં આવે છે, તેને જમીન પર પહોંચતા t સમય લાગે છે. તો t/2 સમયે પદાર્થ ક્યાં પહોંચશે? ઓકે, સિચ્યુએશન તમે જુઓ અહીંયા 58. અહીંયા મિત્રો આ જે છે ટાવર h ઊંચાઈનો ટાવર છે. કોઈ પદાર્થને અહીંયાથી ફેંકવામાં મુક્ત કરવામાં આવે ત્યારે જમીન સુધી પહોંચવા માટે એ ટાઈમ લે છે t, છોડવામાં આવે ત્યારે t સમય લે છે. અને t/2 સમયે આ બોલ છે એ ક્યાં હશે એવો ક્વેશ્ચન છે. તો આ ઊંચાઈ આપણે મેળવવાની છે. સિમ્પલ ક્વેશ્ચન છે. અહીંયા ઊંચાઈ અને સમય સાથેનો રિલેશન વાળો ફોર્મ્યુલા આપણે યાદ કરી લઈએ તો h or d or s is equal to ut plus half gt square. ઓકે, તો મિત્રો u એટલે પ્રારંભિક, તો ઉપરથી જ્યારે મુક્ત કરવામાં આવે ત્યારે પ્રારંભિક વેગ છે 0 થાય. તો h is equal to half gt square, અથવા તો હું અહીંયા આમ લખું h proportional to t square, કારણ કે હાફ g બંને પરિસ્થિતિ માટે કોન્સ્ટન્ટ છે. અહીંયા જે ચેન્જ થાય છે માત્ર ઊંચાઈ અને સમયમાં ચેન્જ આવે છે. તો આ 0 છે, હાફ g કોન્સ્ટન્ટ છે, તો h proportional to t square. ઓકે, હવે આપણે આ રીતે અહીંયા ફોર્મ્યુલા બનાવીએ તો h dash upon h is equal to t dash square upon t dash t. ઓકે, ચાલો t dash એટલે t/2 મૂકશું આપણે ઇન્ટુ t. અહીંયા બંનેનો સ્ક્વેર કરવાની બદલે હું હોલ સ્ક્વેર કરું
ટી કેન્સલ થઈ જશે, then h dash upon h is equal to 1 by ટી કેન્સલ થઈ જશે તો 1 by 4 તો h dash is equal to h by 4, અહીંયા h by 4 આવશે. અચ્છા, આ જે ડિસ્ટન્સ આવ્યું એ કયું આવ્યું? અહીંયા ઉપરથી અંતર આવ્યું છે, બરાબર. હવે આપણને જમીનથી અંતર પૂછ્યું છે, જમીનથી અંતર મેળવવું હોય તો આ h માંથી h ડેશ આપણે બાદ કરીએ તો h જમીનથી અંતર which is equal to h minus h dash, h minus h by 4, that is 4h minus h, 3h by 4. તો આન્સર આવશે આપણો 3h by 4 અને આન્સર નંબર છે 3. ઓકે, જો ખાસ ધ્યાન રાખજો, તમને જે અંતર મળ્યું છે એ મહત્તમ ઊંચાઈથી અંતર મળ્યું છે. ક્વેશ્ચન પૂછ્યો છે જમીનથી અંતર કેટલું છે. ઓકે, ચાલો નેક્સ્ટ લઈએ 59. ટાવરની ટોચ પરથી એક પદાર્થને પડતો મૂકવામાં આવે છે ત્યારે તે છેલ્લી સેકન્ડમાં 7x અંતર કાપે છે. અહીં x એ પ્રથમ સેકન્ડ દરમિયાન કાપેલું અંતર છે, તો પદાર્થને જમીન પર પહોંચતા કેટલો સમય લાગશે? ઓકે, તો જ્યારે પદાર્થને છોડવામાં આવે ત્યારે છેલ્લી સેકન્ડમાં એને કાપેલું અંતર 7x છે. અચ્છા, તો છેલ્લી સેકન્ડમાં n સેકન્ડમાં કાપેલું અંતર માટેનું ફોર્મ્યુલા છે n મી સેકન્ડમાં કાપેલ અંતર Sn is equal to u plus g by 2n minus 1 is equal to 7x. nમી સેકન્ડમાં કાપેલું અંતર u plus g by 2n minus 1, that is 7x. અંદર આપણે રકમમાં આપેલું છે કે કોઈ છેલ્લી સેકન્ડમાં, આ છેલ્લી સેકન્ડ છે માની લઈશું આપણે nમી સેકન્ડ એટલે કે છેલ્લી સેકન્ડ, છેલ્લી સેકન્ડમાં એને અંતર કાપ્યું છે 7x. હવે પહેલી સેકન્ડમાં એ અંતર કાપે છે x જેટલું, પહેલી સેકન્ડમાં કાપેલ અંતર Sn is equal to u plus g by 2 minus 1 is equal to x. અહીંયા આ છેલ્લી સેકન્ડ છે, આ પહેલી સેકન્ડ છે. પહેલી સેકન્ડમાં x અંતર કાપે છે, છેલ્લી સેકન્ડમાં 7x અંતર કાપે છે. અને આ બંને સ્થિતિ માટે u is equal to 0 લેશું. ઉપરથી છોડવામાં આવે ટાવરની ટોચ પરથી પદાર્થને પડતો મૂકી દે એટલે સમજી લેવાનું u is equal to 0. બરાબર. ચાલો, હવે અહીંયા જે x ની વેલ્યુ છે, x ની વેલ્યુ છે g by 2 minus 1, that is 1 minus 2 into અહીંયા 1 થઈ જશે, 2 into 2 minus 1 1. તો x ની વેલ્યુ આવી ગઈ g by 2, u બરાબર 0 લેતા x is equal to આવશે g by 2. આ કિંમત સમીકરણ 1 માં મૂકો. ચાલો આમાં મૂકો. 9 અહીંયા g by 2 2n minus 1 is equal to 7 multiply g by 2. x ની વેલ્યુ g by 2 કેન્સલ થઈ જશે. 2n minus 1 is equal to 7, તો અહીંયા થઈ જશે n is equal to 4 સેકન્ડ. ઓકે, તો 59 ક્વેશ્ચન n is equal to 4 સેકન્ડ આવશે. ચાલો નોટ કરી લ્યો, પછી આગળ જઈએ 60. ઓકે, 60. એક પદાર્થ h ઊંચાઈથી પડતો મૂકવામાં આવે જે જમીન પર પહોંચતા t1 સમય લે છે, તો પ્રથમ અડધી ઊંચાઈ કાપવા માટે લાગતો સમય કેટલો હશે? તો ફરી પાછો તમે અહીંયા જોઈ શકો તો ઊંચાઈ અને સમય વચ્ચેનો રિલેશન આવ્યો. બરાબર, અહીંયા ટાવરની ટોચ પરથી
h જેટલું અંતર કાપે ત્યારે એને ટાઈમ લાગે છે t1. તો અડધી ઊંચાઈ કાપવા માટે, ધારો કે આ અડધી ઊંચાઈ એને કાપવી હોય h/2, તો એના માટે ટાઈમ કેટલો લેશે? ઓકે, ચલો અહીંયા આપણે મહત્તમ ઊંચાઈથી પદાર્થ જમીન પર પહોંચે ત્યારે એનો સમય લઈએ આપણે. t t1 √2h/g. આ ફોર્મ્યુલા છે, બધાને યાદ છે, બરાબર? તો પહેલા પરિસ્થિતિ માટે અહીંયા t1 2h/g અને t2 2h/2 ડિસ્ટન્સ કેટલું લેવાનું છે? h/2. ચલો 2 કેન્સલ થઈ જશે અહીંયા. √h/g બરાબર આપણે મૂકી દઈએ અહીંયા t2. then t2 અહીંયા 2 કેન્સલ થઈ જશે, અહીંયા આવી જશે √h/g. તો √h/g ની જગ્યાએ t2 મૂકી શકાય. તો અહીંયા આ પરથી t1 √2. અલગ અલગ હું લખું છું, જો તમને ખ્યાલ આવે, બરાબર? રૂટ જ છે બે, તો √2 અને અહીંયા √h/g, પણ √h/g t2, then √2t2, or t2 કરવું હોય તો t1/√2. તો whatever તમારી રીતે પણ તમે સાદું આપી શકો, મેં આપ્યું છે એવું ધ્યાન રાખવાની જરૂર નથી. ઓકે, નેક્સ્ટ લઈએ આપણે 61. ચાલો, 61 છે, બે બોલને અલગ અલગ ઊંચાઈથી અલગ અલગ ક્ષણે પડતો મૂકવામાં આવે છે. બીજા બોલને પ્રથમ બોલ છોડ્યા બાદ 2 સેકન્ડ પછી નીચે છોડવામાં આવે છે. તો બંને બોલ પ્રથમ બોલ છોડ્યાની 5 સેકન્ડ પછી જમીન પર એક સાથે પડે છે. પ્રથમ બોલ જમીન પર પડે ત્યારે પ્રારંભિક બે બોલ વચ્ચેની ઊંચાઈનો તફાવત કેટલો હશે? મિત્રો, આની સિચ્યુએશન છે થોડીક તમે અહીંયા એનાલાઇઝ કરીએ આપણે. તો સપોઝ અહીંયા એક બોલ છે, એક બોલને કોઈ એક ઊંચાઈથી છોડવામાં આવે છે અને જમીન ઉપર આવે છે. પછી અહીંયા એક બીજો બોલ છે અમુક ઊંચાઈએ, અને એને અહીંથી છોડવામાં આવે છે પણ જમીન ઉપર આવે છે, બરાબર છે? અચ્છા, પ્રથમ બોલ પછી બીજો બોલ જે છોડવામાં આવે છે 2 સેકન્ડ પછી છોડવામાં આવે છે. પ્રથમ બોલ ધારો કે આ 0 સેકન્ડે હોય તો આ 2 સેકન્ડે હશે, આ 2 સેકન્ડે હોય તો આ 4 સેકન્ડે છોડે છે, બરાબર? અચ્છા, હવે પ્રથમ બોલને જમીન ઉપર પહોંચે છે ત્યારે સમય કેટલો લાગે છે? 5 સેકન્ડ. અચ્છા, તો બીજા બોલને જમીન ઉપર પહોંચતા કેટલો સમય લાગશે? 3 સેકન્ડ. કારણ કે પ્રથમ બોલ પરથી બીજો બોલ 2 સેકન્ડ પછી છોડવાનો છે, અને બંને બોલ જમીન ઉપર એક સાથે આવે છે. અને જમીન ઉપર સાથે આવે ત્યારે પ્રથમ બોલને આવતા 5 સેકન્ડ લાગે છે, તો બીજા બોલને આવતા 3 સેકન્ડ લાગે, કારણ કે 2 સેકન્ડ પછી છોડવામાં આવેલો છે. તેમ છતાંય તે બંને જમીન ઉપર તો સાથે જ આવે છે, એટલે આને લાગશે 3 સેકન્ડ અને 5 સેકન્ડ. તો તમને પ્રશ્ન પૂછ્યો છે કે આ જે ઊંચાઈ છે ને એ કેટલી છે? આ h ડેશ અથવા તો ડેલ્ટા h, આ ડેલ્ટા h આપણે મેળવવાનો છે. ઓકે, સિમ્પલ ક્વેશ્ચન. અગેન અહીંયા આને આપણે કહી દઈએ, ધારો કે h1 ઊંચાઈ, આ ઊંચાઈ છે h2 ઊંચાઈ, h1 માંથી h2 બાદ કરી દઈએ, ડેલ્ટા h h1 h2, તો ડેલ્ટા h આપણને મળી જાય. અચ્છા, h1 અને h2 સમય સાથેનો રિલેશન છે, અહીંયા તૈયાર જ હશે આપણી પાસે. જો અહીંયા કેટલું થઈ જશે? હાફ gt² મુજબ ફોર્મ્યુલા છે ને આપણું, h ut plus half gt². એમાં પ્રારંભિક વેગ તો ઉપરથી મૂક્યા છે એટલે 0 હોય, તો h આ ફોર્મ્યુલા લેશું. અચ્છા, h1 half g t1² minus half g t2², half g કોમન લઈએ, half g. તો અહીંયા t1² minus t2², half g ની વેલ્યુ મૂકી દઈએ આપણે 10 t1 that is 5 સેકન્ડ,
તો અહીંયા આવશે 25 t2 3 સેકન્ડ 9 25 માઇનસ અહીંયા 9 એટલે 16 16 એટલે 8 ને અહીંયા 5 આવી જશે 16 ને 5 80 મીટર. ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ 80 મીટર આવશે. અચ્છા મિત્રો, મેં અહીંયા g ની વેલ્યુ 10 લીધી છે. તમે અહીંયા જો 9.8 લેશો તો એનો આન્સર 80 કરતા થોડો ઓછો એટલે કે 78.4 આવી જશે. g ની વેલ્યુ g ઇઝ ઇક્વલ ટુ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેશો, બરાબર, તો અહીંયા આન્સર આવશે 78.4 મીટર, બરાબર. જે તમારો આન્સર છે. g ની વેલ્યુ 9.8 લેવાની કીધી છે તો લઈ લેવાની, પણ જો ગણતરીની સરળતા માટે 10 લઈને ગણો પછી તમે એના જવાબમાં થોડોક ચેન્જીસ કરી નાખો એટલે કે તમને ખ્યાલ આવી જાય. અહીંયા 80 આવ્યું તો 80 કરતા ઓછું હશે કારણ કે આપણે g થોડો વધારે લીધો હતો. તો આ રીતે પણ તમે સેટ કરી શકો ગણતરીની સરળતા માટે. ઓકે, નો પ્રોબ્લેમ. ચાલો નેક્સ્ટ લઈએ આપણે 62. ઓકે, 62 ની અંદર તમે જુઓ તો 18 મીટર ઊંચાઈ ધરાવતા ઘરના છાપરા પરથી નિયત સમયના અંતે પાણીનું ટીપું જમીન પર પડે છે. જ્યારે પહેલું ટીપું જમીન પર પહોંચે છે તે જ સમયે ચોથું ટીપું પતન કરવાની શરૂઆત કરે છે. તો બીજા અને ત્રીજા ટીપાનું છાપરાથી અંતર શોધો. ફરી અહીંયા તમે એકવાર જોઈ લો, ફરી પરિસ્થિતિ છે એને સમજી લો. આજે છે એ છાપરું છે અને ત્યાંથી વારાફરતી 4 પાણીના બુંદ ટીપા છે એ પડે છે. આ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ. જમીન. ઓકે, હવે સમજો અહીંયા દરેક ટીપા છે એ સમાન ઇન્ટરવલે પડે છે. પહેલું ટીપું 0 સમય હોય, પછી 1 સેકન્ડ હોય, પછી 2 સેકન્ડ, પછી 3 સેકન્ડ. ધારો કે પહેલું ટીપું 0 સમય હોય, પછી ધારો કે 2 સેકન્ડ પછી પડતું હોય તો આ 2 સેકન્ડ, પછી 4, 6. એટલે દરેક ટાઈમ ઇન્ટરવલ છે એના સમાન છે એવું આપણને કીધું છે. પહેલું ટીપા પછી બીજા ટીપાનો પડવાનો સમય, બીજાથી ત્રીજાનો, ત્રીજાથી ચોથાનો પડવાનો સમય છે એ સમાન છે. હવે પરિસ્થિતિ એવું કહે છે કે જ્યારે પહેલું ટીપું અહીંયા જમીન ઉપર પહોંચે ત્યારે ચોથું ટીપું જસ્ટ પડવાની શરૂઆત કરે છે. અચ્છા, આ શરૂઆત કરે પણ આ બે તો પડી ગયા છે પહેલા ઓબ્વિયસલી. તો આ ટીપું જે છે એ પડીને ધારો કે અહીંયા ક્યાંક આવ્યું હશે. આ ટીપું છે એ પડીને ધારો કે અહીંયા ક્યાંક આવ્યું હશે અને આ જસ્ટ પડવાની શરૂઆતમાં છે. ઓકે, તો ક્વેશ્ચન આપણને એવો પૂછ્યો છે કે જે ત્રીજા ટીપાનું અને બીજા ટીપાનું છાપરાથી અંતર ગોતવાનું છે. જે છાપરું છે ત્યાંથી આ અંતર ગોતવાનું છે. આ અંતર મળી જાય જો તમે આ ટીપાને પડવાનો સમય જો ગોતી લ્યો તો, બરાબર. અને પહેલી પરિસ્થિતિમાં આ જે ડિસ્ટન્સ આપણને આપ્યું છે 18 મીટર છે, બરાબર. તો 18 આ ગુણને નીચે અહીંયા સુધી આવતા કેટલો સમય લાગે છે એ આપણે મેળવી લઈએ. ઓકે, તો અંતર આપ્યું છે અને સમય મેળવવો છે. ફોર્મ્યુલા વાપરશું s ut half gt square પરથી. તો t √2h/g. √2h ની વેલ્યુ છે 18 ડિવાઇડ બાય g ની વેલ્યુ હું 10 લઈ લઉં છું. તો મિત્રો અહીંયા થઈ જશે 18 દુ 36, 36 નું વર્ગમૂળ 6 અને √10 એમને. તો 18 દુ 36, 36 નું વર્ગમૂળ કાઢશો એટલે 6 અને આ 10 નું વર્ગમૂળ નહીં નીકળે એટલે √10 ને એમને રાખો √10. તો પહેલા ટીપાને અહીંયાથી અહીંયા સુધી આવવા માટે કેટલો સમય લાગશે? 6/√10. ઓકે, હવે જો પહેલું ટીપું આવશે પછી બીજું, ત્રીજું અને ચોથું એ સમાન ટાઈમ ઇન્ટરવલે આવશે, એક સરખા સમયે પડશે, બરાબર.
મેં તમને કીધું એમ કે ધારો કે પહેલા ટીપાને અહીંયા સુધી આવતા 9 સેકન્ડ થયું હોત, પહેલા ટીપાને અહીંયા સુધી આવવા માટે 9 સેકન્ડ થયું હોત, તો આ ટીપું છે એ 3 સેકન્ડ પછી પડી જાય, આ છે પછીની 3 સેકન્ડ પછી પડે, અને આ ત્રીજી સેકન્ડ અહીંયા પડવાની શરૂઆત કરી લે. ટોટલ 9 સેકન્ડ થઈ. આ 9 સેકન્ડમાં અહીંયા પહોંચી ગયો હશે અને આ પડવાની શરૂઆત કરતું હશે. બરાબર. તો અહીંયા જે ટાઈમ લે છે ટોટલ કેટલો છે? t/√16 સોરી t6/√10 છે. બરાબર. તો આ ચોથા ટીપા માટે, ત્રીજા ટીપા માટે, બીજા ટીપા માટેનો ટાઈમ ઇન્ટરવલ આપણે ગણવો હોય તો પહેલા તો હું એક કામ એ કરું કે આનો ટાઈમ ઇન્ટરવલ ફાઇન્ડ કરી લઈએ. તો અહીંયા 1, 2 અને 3 ગાળા છે, તો અહીંયા હું ડિવાઈડ બાય 3 કરું એટલે 9 સેકન્ડ લીધી હોય તો 9 સેકન્ડ હોય તો 3 સેકન્ડના ગાળે પડશે. એમ અહીંયા 6/√10 છે તો અહીંયા ભાગ્યા 3 કરશું. 4 ટીપા છે એટલે ભાગ્યા 3 કરવું પડશે, એટલે પહેલું તો 0 સમય પડે છે ને, એટલા માટે. તો અહીંયા t dash is equal to 6/10√10 divided by 3, that is 2/√10. તો દરેક ટીપા કયા ટાઈમે પડશે? t/2/√10, t/√10, t/√10, t/√10 એમ કરતા જાવ એટલે 6/√10 આવી જશે. તો આ સમયે 2/√10 ટાઈમે દરેક ટીપા છે એ નીચે આવશે. બરાબર. ચાલો, તો આ બીજું ટીપું છે, એનો કેટલો અહીંયાથી અહીંયા સુધી આવો કેટલો ટાઈમ લીધો હશે? એને 2 વાર લીધો હશે. 2 × 2 એટલે 4/√10. આ ટીપાને આવવા માટે t/2/√10 અને આ ટીપું છે એ 6/√10 જે શરૂઆત કરતું હશે. તમે પ્રોબ્લેમ સમજજો ફરીવાર. અહીંયા આંકડા આ રીતના છે એટલે તમને કદાચ કન્ફ્યુઝન થાય. ફરી એકવાર હું કહું છું કે ધારો કે આ ટાઈમ આપણો 9 સેકન્ડ આવ્યો હોત, બરાબર, ટાઈમ 9 સેકન્ડ આવ્યો હોત તો હું શું કરે? ડિવાઈડ બાય 3 કરું, કારણ કે અહીંયા 3 ટીપાઓને વારાફરતી પડવાનું છે. તો t બરાબર 0 સમયે પડે છે તો અહીંયા 3 સેકન્ડ આવશે. તો પહેલું ટીપું છે એ 3 સેકન્ડે પડી ગયું હશે, બીજું ટીપું બીજી 3, ત્રીજું ટીપું ત્રીજી 3 એ પડવાની શરૂઆત કરશે. 3 3 3 એટલે 6 3 9 સેકન્ડ ટોટલ થઈ ગયા. તો મેં અહીંયા જે ટાઈમ આવ્યો છે ને 3 ભાગ પાડી દીધા છે, ડિવાઈડ બાય 3 કર્યા. તો આ ટીપું છે એ પડવાનો આ ટાઈમ હશે. આ ટીપા માટે 2/10 આવશે. આની અંદર ફરીવાર 2 વાર આવશે. આ પડવાની શરૂઆત કરે છે. આ ધારો કે 3 સેકન્ડ હશે, આ 6 સેકન્ડ ને આ 9 સેકન્ડ અહીંયા પહોંચી ગયું. ઓકે, પરિસ્થિતિ સમજજો મિત્રો. તો આ જે છે એના માટે આ અહીંથી અહીંયા આવે છે 9 સેકન્ડ છે એટલે આના માટે આ 0 ટાઈમ લઈએ. બરાબર. પડવાની શરૂઆત કરે છે. પછી આ ટીપું છે એ 2/10 સેકન્ડે પડશે. આ 2 × 2/√10 સેકન્ડે પડશે. પછી આ 3 × 2/√10 સેકન્ડ એટલે 3 2 6 આવી ગયું. 6/10 અહીંયા પડશે. ખ્યાલ આવી ગયો તમને? ઓકે, ચાલો હવે આ બીજું ટીપું એ કેટલું અંતર કાપ્યું છે એ માંગ્યું છે. તો h is equal to અગેન મિત્રો આપણે આ ફોર્મ્યુલા લઈશું, હાફ gt², હાફ g ની વેલ્યુ છે 10t². આના માટે બીજા ટીપા માટે લેશું આપણે 2 × 2 4/√10, 4/√10 હોલ સ્ક્વેર. ચાલો અહીંયા આ રૂટ આનો સ્ક્વેર કરશો એટલે 10 10 કેન્સલ થઈ જશે. 4 નો વર્ગ કરશો 16, 16/2 એટલે 8. તો આન્સર આવશે h2 8. આ અંતર હશે 8 મીટર. ચાલો હવે ત્રીજા ટીપા માટે ફરી પાછું આપણે કેલ્ક્યુલેટ કરીએ તો હાફ gt² મુજબ હાફ g એટલે 10 અને આ ટીપાને પડવા માટેનો સમય 2/√10 હોલ સ્ક્વેર. આ 10 10 કેન્સલ થઈ જશે. 2 નો વર્ગ 4, 4/2 એટલે 2. તો h2 h3 is equal to 2 મીટર. તો બીજું ટીપું છે એ છાપરું છે ત્યાંથી 8 મીટર અને ત્રીજું ટીપું છે એ છાપરાથી 2 મીટર હશે. ઓકે, અચ્છા ચાલો નેક્સ્ટ એક 64 જે ક્વેશ્ચન છે, 64 ક્વેશ્ચન છે. જમીનથી 5 મીટર ઊંચાઈએ પાણીના ટીપા નિયત
અંતરાલ બાદ પડે છે. પહેલું ટીપું જમીન પર પડે ત્યારે ત્રીજું ટીપું નળમાંથી બહાર નીકળે છે. તો તે સમયે બીજું ટીપું જમીનથી કેટલી ઊંચાઈ હશે? અહીંયા ક્વેશ્ચન 64 સેમ મેથડથી તમે સોલ્વ કરશો, પણ પાછળ જે ક્વેશ્ચનમાં થોડું ટ્વિસ્ટ કરેલું છે એ ધ્યાન રાખજો, કારણ કે ઊંચાઈ જે તમને પૂછી છે જમીનથી પૂછી છે. અહીંયા છાપરાથી ઊંચાઈ, આ જમીનથી ઊંચાઈ પૂછી છે, તો તમને એ આવડવું જોઈએ. તો એ હોમવર્કમાં કરવાનું છે. નેક્સ્ટ લઈએ આપણે 65. ક્વેશ્ચન નંબર 65. તો 65 એકદમ સિમ્પલ છે. સોરી, પહેલા 63 લઈ લઈએ આપણે. બરાબર, તો 63 ની અંદર આપ્યું છે કે જો સમાન ત્રિજ્યાવાળા લોખંડના અને લાકડાના બોલને શૂન્ય અવકાશ h ઊંચાઈથી છોડવામાં આવે તો બંને વડે જમીન પર પહોંચવા માટેનો લાગતો સમય. હવે લાકડાનો બોલ હોય કે લોખંડનો બોલ હોય, જે નીચે આવવા માટે સમય છે એ સમાન ઊંચાઈ હોય તો દળ પર આધાર રાખતું નથી, તો બંને માટેની ઊંચાઈ છે એ સમાન આવશે. 63 સિમ્પલ. નેક્સ્ટ 65 નો ક્વેશ્ચન નંબર 65. તો ચાલો ક્વેશ્ચન નંબર 65. જો બોલને 40 મીટર પર સેકન્ડના વેગથી ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે તો 2 સેકન્ડ બાદ તેનો વેગ. એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે મિત્રો. તો v is equal to u plus at. આ ફોર્મ્યુલાનો યુઝ કરી શકો તમે. પ્રારંભિક વેગ આપણને આપ્યો છે 40 મીટર પર સેકન્ડ થી ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે, એની બદલે આપણે -g લેશું અને ટાઈમ આપ્યો છે તમને 2 સેકન્ડ. તો 2 સેકન્ડ પછી એનો વેગ 20 મીટર પર સેકન્ડ હશે. સિમ્પલ ક્વેશ્ચન છે. નેક્સ્ટ 66. તો 66 ની અંદર એક પથ્થરને અમુક ઊંચાઈથી છોડવામાં આવે છે અને તે 5 સેકન્ડમાં જમીન પર પડે છે. સમજો, તેને છોડ્યાના 3 સેકન્ડ બાદ તેને અટકાવવામાં આવે છે અને ફરીથી છોડવામાં આવે છે, તો પથ્થર વડે જમીન પર પહોંચવા માટે લાગતો કુલ સમય કેટલો? ક્વેશ્ચન સમજો કે અહીંયા ધારો કે આ કોઈ એક ઊંચાઈ h ઊંચાઈ છે. આ ઊંચાઈથી પથ્થરને છોડવામાં આવે ત્યારે જમીન ઉપર પહોંચે ત્યારે એને 5 સેકન્ડ લાગે છે. પણ હવે શું કરવામાં આવે છે કે ઊંચાઈ h છે, પણ જ્યારે પથ્થરને છોડે ત્યારે 3 સેકન્ડ જ્યારે સેકન્ડ પછી એ પથ્થરને પકડી લેવાનો. પકડી લો એટલે પ્રારંભિક વેગ 0 થઈ જાય, પછી પાછો એને છોડવાનો છે. હવે પ્રારંભિક વેગ 0 થઈ જાય પછી એ નીચે આવવા માટે પાછો સમય છે એ કંઈક જુદો લેશે, સ્વાભાવિક છે. બરાબર, તો ટોટલ ટાઈમ કેટલો લેશે એ ફાઇન્ડ કરવાનું. અચ્છા, જો પકડો નહીં તમે, એમને એમ જ જવા દો, પકડા વગર, તો 5 સેકન્ડ લે છે. પણ 3 સેકન્ડ પછી અહીંયા પકડી રાખો, પકડી લ્યો અને પછી એને છોડો, તો ટોટલ ટાઈમ કેટલો લેશે આપણે ફાઇન્ડ કરવું. ઓકે, નો પ્રોબ્લેમ. તો પહેલું કામ આપણે એ કરીએ મિત્રો. અહીંયા જો સમજો કે અહીંયાથી એને આટલું અંતર, આટલું જે ભાગ છે, આટલા સમય અહીંયા સુધી આવવા માટે તો 3 સેકન્ડ લઈ લે છે. બરાબર છે. તો પહેલું કામ આપણે એ કરીએ કે ટાવર છે ને એની ટોટલ ઊંચાઈ આપણે ગોતી લઈએ. બરાબર, સમજો હું શું કરવાનું, પહેલા ટાવરની કુલ ઊંચાઈ મેળવી લઈએ. હવે કુલ ઊંચાઈ છે એમાંથી એ 3 સેકન્ડમાં કેટલું અંતર કાપી નાખે છે એ આપણે પછી મેળવીશું, અને ત્યારબાદ આના અંતરમાંથી આ અંતર બાદ કરી અને આ અંતર મળી જાય. તો આટલું અંતર કાપવા માટે કેટલો સમય લાગે છે, સમય ગોતશું. 3 સ્ટેપની અંદર પ્રોબ્લેમ સોલ્વ કરવો પડશે. પહેલા ટાવરની ઊંચાઈ ગણશું, પછી આ ઊંચાઈ ગણશું અને પછી આ ઊંચાઈ માટે કેટલો સમય લે છે એ ગણશું. ઓકે, ચાલો, નો પ્રોબ્લેમ. તો ફર્સ્ટ આપણે આ ટાવરની ઊંચાઈ આપણે ફાઇન્ડ કરીએ તો h is equal to half gt². હાફ g ની વેલ્યુ 10, t ની વેલ્યુ લેશું 5 હોલ સ્ક્વેર. અહીંયા થઈ જશે 25 25 ને અહીંયા 5 એટલે 125. તો મિત્રો આ ટાવરની ઊંચાઈ કેટલી આવી ગઈ? 125. હવે આ ગોતીએ કે 3 સેકન્ડમાં એ કેટલું અંતર કાપે છે h'.
तो h dash is equal to again half g t1 square, half g t1 square 9 पंचाने 45. तो आ डिस्टन्स કેટલું આવી ગયું મિત્રો? 45 મીટર. અચ્છા, તો હવે આ ડિસ્ટન્સ કેટલું થાય? તો આ થઈ જશે 125 માંથી 45 બાદ કરીએ ડેલ્ટા h, અને હું કહી દઉં ડેલ્ટા h is equal to h minus h dash 125 minus 45 એટલે અહીંયા થઈ જશે 80 મીટર. તો આવી ગયું 80 મીટર. હવે આ 80 મીટર માટે કેટલો સમય લેશે? તો આપણું ત્રીજું કામ. ઓકે, ચાલો તો ફરી ટાઈમ t ઇઝ સીધું સૂત્ર વાપરશું. અચ્છા, પણ અહીંયા સીધું સમય માટેનું સીધું સૂત્ર વાપરીએ. ધારો કે h is equal to ut plus half gd square. આ h કેટલું છે? 80. h u અહીંયા કેટલો લેવાનો? 0, કારણ કે પકડી રાખ્યો તો પછી મૂક્યો તો પ્રોબ્લેમ યાદ હતો ને. 0 પ્લસ હાફ g ની વેલ્યુ 10 ના t સ્ક્વેર આપણે મેળવવાના છે. અહીંયા થઈ જશે 5 અને એ 5 આના છેદમાં જશે એટલે 80 divided by 5 that is 16 or t is equal to 4 second. तो t dash is equal to 4 second. आ 4 second આવી ગયું, આ 3 second. तो total time is equal to 3 plus 4 is equal to 7 second. तो total time આવી જશે 7 second. Simple. Okay. ચાલો next 67 જોઈએ. નેક્સ્ટ 67. તો પદાર્થને કેટલી ઝડપથી ઉપર તરફ ફેંકવો જોઈએ કે જેથી 5મી અને 6ઠી સેકન્ડ દરમિયાન કાપેલ અંતર સમાન હોય? આવું કઈ રીતે બને? થોડું વિચારજો. ક્વેશ્ચન બહુ મજાનો છે કે કેટલી ઝડપથી, અહીંયા ધારો કે જમીન છે અને જમીનથી પદાર્થને અહીંયા ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. તો આ ઝડપ કેટલી રાખવી જોઈએ કે એને 5મી અને 6ઠી સેકન્ડમાં કાપેલું અંતર સમાન થાય? બોલો, બહુ મજાનો કન્સેપ્ટ અહીંયા લાગુ પડવો પડશે. જો 5મી અને 6ઠી સેકન્ડમાં કાપેલું અંતર સમાન કેવી રીતે કરશું? જો આ બોલ ઉપર ને ઉપર જાય તો 5મી અને 6ઠી સેકન્ડના અંતર ક્યારેય સરખા ન થાય. જે ઉપર ને ઉપર જતો હોય તો 5મી સેકન્ડે એનો વેગ, અને ઉપર જેમ જેમ ઉપર જતો જશે એમ એનો વેગ ઘટતો જાય, એટલે 6ઠી સેકન્ડે જે કાપેલું અંતર છે, 5મી સેકન્ડે કાપેલું અંતર છે, એ ક્યારેય સરખું થઈ શકે નહીં. કારણ કે જો પદાર્થ એક જ દિશામાં જતો હોય અને વેગમાં ફેરફાર થતો હોય તો બે અંતરો સરખા થાય નહીં. પણ એવું કરી શકાય, એવું વિચારી શકાય કે આ પદાર્થ 5મી સેકન્ડમાં અમુક અંતર કાપી અને પછી પાછો આવે છે મહત્તમ ઊંચાઈ. જો સમજો મિત્રો કે અહીંયા આ 5મી અને 6ઠી સેકન્ડનું અંતર સમાન થાય એ તો જ થાય કે જો અહીંથી પદાર્થ છે એ ઉપર જતો હોય અને અહીંયા પદાર્થ છે એ નીચે આવતો હોય. તો આ 5મી સેકન્ડમાં કાપેલું અંતર અને 6ઠી સેકન્ડમાં કાપેલું અંતર એ સમાન થાય તો જ થાય. 5 સેકન્ડ સુધી પદાર્થ ઉપર જવો જોઈએ પછી નીચે આવવો જોઈએ, તો 5મી સેકન્ડ અને 6ઠી સેકન્ડમાં કાપેલા અંતરો સમાન થાય. બહુ અગત્યનો કન્સેપ્ટ અહીંયા આવી ગયો. પાછો આવવો જોઈએ, 5 સેકન્ડમાં પદાર્થ પાછો આવવો જોઈએ, બરાબર. આને પેનને ઉપર નાખું તો 5 સેકન્ડ ઉપર જાય, પછી 6ઠી સેકન્ડ થી નીચે આવે તો ઉપર જાય ત્યારે 5 સેકન્ડ, નીચે આવે ત્યારે પણ 5 સેકન્ડ, તો એ બેના અંતરો સમાન થાય. પણ જો પદાર્થ એક જ દિશામાં ગતિ કરતો હોત તો એના અંતરો કોઈ જ રીતે સમાન થાત નહીં. તો એક બહુ મહત્વનો કન્સેપ્ટ કે 5 સેકન્ડ પદાર્થ મહત્તમ ઊંચાઈએ પહોંચી ગયો હોવો જોઈએ. આ વસ્તુની લાઈટ થવી જોઈએ. તો અહીંયા ક્વેશ્ચન ઉપરથી u is 80, તો અંતિમ વેગ અહીંયા લઈ લેશું 0, પ્રારંભિક વેગ u, a ની જગ્યાએ લેશું
માઇનસ જી, કારણ કે પદાર્થ ક્યાં જાય છે મિત્રો? ઉપર જાય છે. અને ટાઈમ લેશું 5 સેકન્ડ. તો u બરાબર g ઇન્ટુ ટી. g ની વેલ્યુ તમે લઈ લો 9.8 અને t ની વેલ્યુ 5. તો કેટલું? 49 મીટર પર સેકન્ડ. તેનો પ્રારંભિક વેગ કેટલો આપવો પડશે? 49 મીટર પર સેકન્ડ આપો તો 5મી અને 6ઠી સેકન્ડમાં કાપેલું અંતર સમાન થાય. નેક્સ્ટ 68 હોમવર્કમાં કરવાનો થિયોરેટિકલ છે. આપણે થિયરીની અંદર એક બનાવી દીધેલો છે મિત્રો. હવે બાકી રહેશે 69 to 81, જે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે લેશું. તો આટલા MCQ સોલ્વ કરી નાખો. હવે 69 થી 81 ની અંદર એ રીતનું કામ કરો મિત્રો કે એક પણ એની અંદર તમારે હિન્ટ જોવી ન પડે. બરાબર? બધા જ આવડી જાય એ રીતનું કામ કરો. બરાબર? તો અહીંયા આપણે અટકીએ. નેક્સ્ટ લેક્ચરમાં અહીંથી આગળ જશું. થેન્ક યુ. ટેક કેર. ગુડ બાય.